નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર જે આજ્ઞાર્થ વાક્ય છે એની ચર્ચા કરીશું. અગાઉ આપણે ઉદ્ગાર વાક્ય છે એની ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે જુઓ, આજ્ઞાર્થ વાક્યની અંદર તમને કઈ રીતે ખબર પડશે કે વાક્ય છે આજ્ઞાર્થ છે? તો કે સામાન્ય રીતે આવા વાક્યની શરૂઆત છે એની અંદર વાક્યની શરૂઆતમાં જ કાં તો પ્લીઝ આવતું હોય છે કાં તો કાઇન્ડલી આવતું હોય છે. એટલે કે આવા શબ્દ આવે એટલે તરત તમને ખબર પડી જાય કે વાક્યનો પ્રકાર છે એ આજ્ઞાર્થ છે. તદુપરાંત એ વિધાનનું જે પ્રથમ વાક્ય હોય છે, મીન્સ વાક્યની શરૂઆત છે એ ક્રિયાપદથી થતી હોય છે, અને કાં તો વાક્યની અંદર ડોન્ટ શબ્દ આપેલો હોય ને પછી તરત જ ક્રિયાપદનું મૂળ રૂપ છે એ આવતું હોય છે. એટલે તરત જ તમને ખ્યાલ આવી જશે કે વાક્ય છે એ આજ્ઞાર્થ વાક્ય છે. ઉદાહરણ આપેલા છે, તમે જુઓ તો વાક્યની શરૂઆતમાં જુઓ, અગાઉ કીધું એ પ્રમાણે પ્લીઝ કા કાઇન્ડલી આવતું હોય છે. તો કે જુઓ, પેલું વાક્ય શું છે? તો કે પ્લીઝ હેલ્પ મી. બીજું શું છે? તો કે કાઇન્ડલી વાળું છે, કાઇન્ડલી ડુ ધીસ વર્ક. અને શું કીધું હતું કે ક્રિયાપદનું રૂપ આપેલું હોય અથવા તો ડોન્ટ પછી તરત જ ક્રિયાપદનું રૂપ આવતું હોય છે. તો જુઓ, ડોન્ટ છે ક્રિયાપદનું મૂળ રૂપ, ડોન્ટ મેક અ નોઇઝ, અવાજ કરીશ નહીં. તો આ રીતે આવા વાક્ય આપેલા હોય તો તરત જ આપણે ખ્યાલ આવી જવો જોઈએ કે વાક્ય છે આજ્ઞાર્થ વાક્ય છે. હવે એ આજ્ઞાર્થ વાક્ય છે આ શેમાં આવશે? તો કે ડાયરેક્ટ કથન, એટલે કે તમારું જે મુખ્ય વિધાન છે એની અંદર આવશે. તો એનું તમારે જ્યારે ઇનડાયરેક્ટ કરવાનું છે તો એની કરતી વખતે તમારે શું ધ્યાનમાં લેવાનું છે? તો કે સૌ પ્રથમ તમારે રિપોર્ટિંગ વર્બથી ધ્યાનમાં રહેવાનું, કારણ કે જો વાક્ય ડાયરેક્ટ હશે તો એનું રિપોર્ટિંગ વર્બ કેવું હશે? તો કે સેઇડ હશે. તો આ સેઇડના બદલે તમારે રિપોર્ટિંગ વર્બ છે એ શું કરવાનું છે? તો આ પ્રમાણે કોષ્ટક પ્રમાણે તમારે જોવાનું કે જો ડાયરેક્ટ કથનની અંદર આજ્ઞા કે હુકમ આપેલો હોય તો તમારે સેઇડના બદલે શું કરવાનું? તો કે ઓર્ડર્ડ. વિનંતી કે આજીજી આપેલી હોય તો શું કરવાનું? તો કે રિક્વેસ્ટેડ. સલાહનો ભાવ હોય તો એડવાઇઝડ. ચેતવણી આપેલી હોય તો વોર્ન. આદેશ, બરાબર, હુકમ આદેશ બધું સેમ થાય, પણ ઓર્ડર અથવા તમે કમાન્ડેડ પણ છે કરી શકો છો. અને સૂચનાનો આપેલી હોય ત્યારે તમે ઇન્સ્ટ્રક્ટેડ. એટલે આ તમારે ક્યાં કરવાનું? તો કે રિપોર્ટિંગ વર્બ બદલવાનું છે. એટલે કે ડાયરેક્ટમાં તમને સેઇડ આપેલું હોય તો ઇનડાયરેક્ટ કરો ત્યારે રિપોર્ટિંગ વર્બ સેઇડ ટુના બદલે તમારે આ ભાવ પ્રમાણે ભાવ આપેલા હોય તો આ તમારે રિપોર્ટિંગ વર્બ બરાબર ઇનડાયરેક્ટની અંદર મૂકવાનું રહેશે. ત્યારબાદ સંયોજકની વાત કરીએ આપણે. તો કે સંયોજક શું કરવાનું છે? તો કે સંયોજક હવે તમારે આવા વાક્યની અંદર, મીન્સ આ બધા ભાવવાળા વાક્યની અંદર તમારે આ શબ્દો પછી સંયોજક મૂકવાનું છે ટુ. ખાસ ધ્યાન રાખજો. જુઓ, ઇનડાયરેક્ટ વાક્યની અંદર જુદા જુદા વાક્યમાં જુદા જુદા સંયોજકો આપણે મૂકેલા છે. જેમ કે સૌપ્રથમ ખાલી વિધાન વાક્ય હતા તો સંયોજક આપણે ધેટ મૂકતા હતા. પ્રશ્નાર્થ વાક્યમાં ઇફ અને વેધર મૂકેલા છે. ડબલ્યુએચ ક્વેશ્ચનની અંદર જે તે ડબલ્યુએચ આવતો હતો એ મૂકેલો છે. અને હવે ભાવવાળું વાક્ય છે, આજ્ઞાર્થ વાક્ય છે, તો આ ભાવ પ્રમાણે તમારે સંયોજક શું મૂકવાનું છે? તો કે ટુ. અને જો વાક્યનો પ્રકાર નકાર હોય તો તમારે કરવાનું છે નોટ ટુ. અને પછીનું વાક્ય છે એ તમારે જોડી દેવાનું હોય છે. ઉદાહરણ દ્વારા આપણે સમજીએ તો પિનાકિન સર સેડ ટુ સ્ટુડન્ટ્સ, ઓપન યોર ઇંગ્લિશ બુક. એટલે કે જે સર છે, શિક્ષક છે, એ પોતાના વિદ્યાર્થીને કહી રહ્યા છે કે તમારી ઇંગ્લિશનું પાઠ્યપુસ્તક છે એ ખોલો. તો તમે રિઝેશનનું જોઈ શકો છો કે કોઈ આપણે શિક્ષક છે આપણે શું કહે છે કે ચાલો બાળકો તમારી બુક ખોલો. એટલે એક પ્રકારનો શું હોય છે? આદેશ હોય છે, આજ્ઞા હોય છે, બરાબર, આજ્ઞા કરતા હોય છે કે તમારી બુક છે એ ખોલો. તો આપણે હવે ઇનડાયરેક્ટ, આ ડાયરેક્ટ વાક્ય છે એમાં આપણે શું કરવાનું છે? તમારે ઇનડાયરેક્ટ વાક્ય કરવાનું છે. તો અગાઉના વાક્ય આપણે શીખ્યા એ પ્રમાણે સૌપ્રથમ બોલનાર કોણ છે? તો કે પિનાકિન છે. તો સૌપ્રથમ મૂકવાનું છે બોલનારનું નામ. તો કે પિનાકિન સર બોલે છે. હવે જુઓ, રિપોર્ટિંગ વર્બ આપણે સેડ ટુના બદલે શું મૂકવાનું છે? તો કે વાક્યનો ભાવ કેવો છે? તો કે આજ્ઞા આપી છે. તો સેડ ટુના બદલે આપણે શું કરશું? ઓર્ડર્ડ. તો અહીંયા તમારે મૂકવાનું છે ઓર્ડર. ને કોને ઓર્ડર કરે છે? તો કે એના વિદ્યાર્થીઓને. તો સીધું મૂકી દેવાનું સ્ટુડન્ટ્સ. સંયોજક તરીકે શું મૂકવાનું છે આપણે? ટુ. અને નિયમ પ્રમાણે યાદ કરો, તમારા અવતરણ ચિહ્ન અને અલ્પવિરામ તમારે કરી દેવાના છે દૂર. ટુ પછી તમારે ક્રિયાનું મૂળરૂપ છે ટુ, બરાબર. ટુ પછી હંમેશા ક્રિયાનું મૂળરૂપ જ આવતું હોય છે. એટલે અહીંયા પણ આપણે કાળની અસર નહીં થાય, ટુ હોવાથી ક્રિયાનું મૂળરૂપ મૂકવાનું છે.
હવે સર્વનામની અંદર ફેરફાર કરવાનો છે. યોર કોના પ્રમાણે ફરે તો કે સાંભળનાર હોય એના પ્રમાણે. જે રીતે આઈ છે એ બોલનાર પ્રમાણે ફરતો હોય છે, એમ યુ અથવા યોર છે સાંભળનારને જાય. તો સ્ટુડન્ટ્સ બહુવચન છે તો એ પ્રમાણે થશે તો કે યોર છે તો યોર એટલે કોનો તો કે સ્ટુડન્ટોનું. તો શું થશે એનું? ધેર. ઇંગ્લિશ બુક અન્ય શબ્દ છે એ એમના ઇંગ્લિશ બુક. વાક્ય આ રીતે થશે. પિનાકિન સર ordered students to open their English book. બરાબર. ફરી વખત સમજી લો. રિપોર્ટિંગ વર્બ આપણે ચેન્જ કર્યું છે, સંયોજક તરીકે ટુ મૂક્યું છે, અને યોર છે સર્વનામ છે સ્ટુડન્ટ પ્રમાણે ફેર્યું છે. તો યોરનું શું થયું છે અહીંયા? અધેર. ત્યારબાદ આપણે બીજા વાક્ય પર આવી જઈએ. ધ પ્રિન્સિપલ સેડ પ્લીઝ હેલ્પ મી મિસ્ટર શાહ. એટલે જે પ્રિન્સિપલ છે એ મિસ્ટર શાહને કહે છે કે તમે મહેરબાની કરીને મને મદદ કરો. તો અહીંયા જો પ્લીઝ શબ્દ આપેલો છે. આગળ આપણે જોયું હતું કે વાક્યની અંદર પ્લીઝ અને કાઇન્ડલી જેવા શબ્દ આવે છે એ આજ્ઞા વાક્ય હોય છે. અને આપણે કોષ્ટક પણ જોઈ લીધો છે કે કયો ભાવ છે વાક્યની અંદર રહેલો છે. તો તમને પ્લીઝ શબ્દ દેખાણો એનો મતલબ ખ્યાલ પડી ગયો હશે કે વાક્યનો ભાવ કેવો છે તો કે વિનંતી અથવા તો આજીજીનો. તો કે વિનંતી અને આજીજી હોય ત્યારે તમારે રિપોર્ટિંગ વર્બ છે શું મૂકવાનું હોય છે તો કે રિપોર્ટિંગ વર્બ છે આપણે રિક્વેસ્ટેડ છે એ મૂકવાનું હોય છે. હમણાં આગળનો કોષ્ટક આપણે જોયો. તો વાક્યની શરૂઆત કરીએ. ધ પ્રિન્સિપલ છે બોલનાર, તો પહેલાં સૌ પ્રથમ મૂકો ધ પ્રિન્સિપલ. સેડના બદલે શું કરવાનું છે આપણે હવે તો કે સૌ પ્રથમ સેડના બદલે આપણે ભાવ પ્રમાણે મૂકવાનું છે રિક્વેસ્ટેડ. કોને રિક્વેસ્ટ કરે છે તો કે મિસ્ટર શાહ. તો પ્રિન્સિપલ રિક્વેસ્ટેડ મિસ્ટર શાહ. સંયોજક તરીકે ફરી એક વખત શું મૂકશું? ટુ. અને વાક્ય જોડી દેવાનું છે હેલ્પ. હવે મી છે એટલે મી એટલે કોના પ્રમાણે ફરે તો કે બોલનાર પ્રમાણે ફરે. બરાબર. આઈ મી માય છે બોલનાર પ્રમાણે છે એ ફરતું હોય છે. તો પ્રિન્સિપલ છે એ બોલે છે મી. તો પ્રિન્સિપલ પુરુષ અથવા સ્ત્રી તરીકે તમે લ્યો. તો જો પુરુષ હોય તો હિમ અને સ્ત્રી હોય તો હર. તો અહીંયા આપણે છે એ હિમ છે પુરુષ તરીકે રાખશું કે ધ પ્રિન્સિપલ રિક્વેસ્ટેડ મિસ્ટર શાહ ટુ હેલ્પ હિમ. વાક્ય પૂરું અહીંયા. એટલે કે પ્રિન્સિપલે મિસ્ટર શાહને એમને મદદ કરવા માટેની વિનંતી કરી હતી. આગળના વાક્ય સમજી લો. ટ્રાફિક પોલીસ સેડ ટુ ડ્રાઈવર ડોન્ટ પાર્ક યોર કાર હિયર. એટલે કે ટ્રાફિક પોલીસ છે એ ડ્રાઈવરને એમ કહે છે કે તારી ગાડી અહીંયા પાર્ક કરતો નહીં. એટલે વાક્ય કેવું છે તો કે નિષેધ વાક્ય છે. શું કરવાનું છે કે તો સૌ પ્રથમ બોલનાર કોણ છે તો કે ટ્રાફિક પોલીસ છે. તો અગાઉના વાક્યોની જેમ આપણે એ જ રીતે મૂકશું ટ્રાફિક પોલીસ. હવે ટ્રાફિક પોલીસ છે એ શું કરે છે? એને સલાહ આપે છે અથવા તો એને સૂચના આપે છે. બરાબર. એમ કહે છે કે તું અહીંયા તારી ગાડી પાર્ક કરીશ નહીં. તો એક પ્રકારની એને સૂચના છે એ આપવામાં આવે છે અથવા તો એને તમે એક પ્રકારની ચેતવણી પણ કહી શકો. પણ આપણે અહીંયા સૂચનાના અર્થમાં લઈએ તો અહીંયા મૂકશું ઇન્સ્ટ્રક્ટેડ. કોને કહે છે તો કે ડ્રાઈવર. હવે અગાઉ આપણે જોયું પ્રમાણે કે ડોન્ટ શબ્દ હોવાથી નકાર છે તો સંયોજક તરીકે શું મૂકવાનું છે? નોટ ટુ. અને વાક્ય છે એ જોડી દેવાનું છે. તો ટ્રાફિક પોલીસ ઇન્સ્ટ્રક્ટેડ ડ્રાઈવર નોટ ટુ. વાક્ય જોડી દો. પાર્ક. ફરી વખત યોર છે કોના પ્રમાણે ફરશે તો કે ડ્રાઈવર પ્રમાણે ફરશે તો કે હીઝ કાર. હિયર તો ધેર. આ બધા શબ્દો તમારે ખાસ યાદ રાખવાના છે. આપણે વ્યવસ્થિત રીતે સમજી ચૂક્યા છીએ કે હિયર હોય તો શું કરવું. તો આ તમારે એ પ્રમાણે છે ચેન્જ છે એ કરવાનું છે. એટલે વાક્ય આખું થશે ટ્રાફિક પોલીસ ઇન્સ્ટ્રક્ટેડ. અહીંયા તમે મેં અગાઉ કીધું એ પ્રમાણે વોર્ન શબ્દ પણ છે મૂકી શકો છો કે ભાઈ ચેતવણી આપી કે ગાડી પાર્ક નથી કરવાની અથવા તો સલાહ આપી. તમે તમારા ભાવ પ્રમાણે છે કરી શકો છો. નોટ ટુ. વાક્ય નકાર હોવાથી અહીંયા આપણે મૂક્યું નોટ ટુ. ટુ મૂક્યું એટલે ક્રિયાનું મૂળ રૂપ. સર્વનામની અંદર ફેરફાર છે ફરજિયાત હોવાથી અહીંયા હીઝ કાર કરીને હિયર છે એનું શું કર્યું છે આપણે ધેર. તો ટ્રાફિક પોલીસ
ઇન્સ્ટ્રક્ટેડ ડ્રાઈવર નોટ ટુ પાર્ક હિઝ કાર ધેર. તો આ રીતે તમારે આજ્ઞાર્થ જે વાક્ય છે એનો છે એ તમારી જે ઇંગ્લિશ ગ્રામર છે એની અંદરથી છે કરવાનો રહેશે.